વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું આ સમયમાં. અને આ ચેનલ તમે જોઈ રહ્યા છો ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ, જેની સાથે તમે જોડાઈ શકો છો અને તમે સાંભળો અને બીજાને પણ જણાવો. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી યેસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યા છીએ. આ સમય ઘડીને માટે આભાર જે તારા લોકો વચન સાંભળવા માટે જઈ રહ્યા છે તેઓને સાંભળવામાં ચપર બનાવો તમારી જ મહિમા માટે. સાથે પવિત્ર આત્માની મદદ રહે અને જે દુર્વ્યસનની લતમાં ડૂબેલા હોય ને તેને છોડાવો અને તેઓના જીવનમાં પરિવર્તન આવે અને પ્રભુ તારા નામને ધન્યવાદ આપે. સાથે સાથે પ્રભુજી, જે દુઃખમાં, સંકટમાં, મુશ્કેલીમાં છે તેઓ બહાર નીકળે અને દુર્વ્યસનના વ્યસનથી પણ બહાર નીકળે, દારૂના નશાને પણ છોડી મૂકે, જીવનમાં પરિવર્તન આવે અને ઘરમાં સુખ શાંતિથી રહી શકે. તારા વચનો સાંભળીને તારા વચન પર વિશ્વાસ કરે, ઈશ્વર તારા નામ પર વિશ્વાસ કરે, જીવનમાં સફળ થાય, મારી પ્રાર્થના છે. ધન્યવાદ પ્રભુજી, તમે સાંભળ્યું બદલ આભાર. હાલેલુયા. ઈશ્વર અમારા પ્રભુના નામ માંગીએ છીએ, આમેન. સારું પ્રિયજનો, પ્રભુના વચન તમે સાંભળવા જઈ રહ્યા છો અને વિડીયો પર તમે જોઈ રહ્યા છો. અને જે વિષયો તમે સાંભળો એ તમે નોટબુક લો અને નોટબુકની અંદર લખી લો, બાઇબલ ખોલો કે શું કહેવા માંગે છે વચન, એ તમે સમજો. વિષય છે દારૂના વ્યસનથી દૂર રહેવું, બીજો ભાગ. પહેલા ભાગની અંદર એ વિષય હતો કે દારૂનો નશો છોડો. આ બીજો ભાગ છે દારૂના વ્યસનથી દૂર રહેવું. હવે બાઇબલ એમ કે છે, માથી 11 અને 28, બાઇબલ ખોલો. માથીની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 28મી કલમ, એ હું તમારા માટે વાંચું છું. ઓ વૈતૃ કરનારાઓ તથા ભારથી લડાયેલાઓ, તમે સગરા મારી પાસે આવો, હું તમને વિશ્રામો આપીશ. વૈતૃનો મતલબ છે પરિશ્રમ, કષ્ટમય શ્રમ, પરિશ્રમ. વૈતૃ કરનારાઓને દરેક પ્રકારના બોજથી, પાપથી દબાયેલાઓ. પ્રભુ કહે છે વૈતૃ કરનારાઓ તથા ભારથી લડાયેલા. જુદી જુદી રીતે માણસો લડાયેલા હોય છે, પાપથી, દુષ્ટતાથી, ભૂંડાઈથી, યા તો બીમારીથી. પ્રભુ શું કહે છે? તમે સઘળા, બહુવચન, તમે સઘળા મારી પાસે આવો, હું તમને સાંત્વના, દિલાસો આપીશ. જે મહાન સમ્રાટ છે, જે આકાશ અને પૃથ્વીનો માલિક છે, જે આ સંસારમાં માનવ રૂપે આવ્યા, જેનું નામ ઈસુ છે, એ દરેકને એમ કહે છે મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. એવો મહાન પરમેશ્વર છે જે આપણા આંખના આંસુને લૂછી નાખે છે, આપણને સાંત્વના આપે છે, આપણને દિલાસો આપે છે. અને તેમણે જ કહ્યું છે, તમે સઘળા, બહુવચન, સઘળા મારી પાસે આવો, હું તમને દિલાસો આપીશ, સાંત્વના આપીશ, આંખના આંસુ લૂછી નાખીશ. તમારો બોજો મારા પર નાખો. હા, જ્યારે આપણે આપણો બોજો પરમેશ્વર પર નાખીએ છીએ ત્યારે આપણને હલકાપણાનો અનુભવ થાય છે. તે નિભાવી રાખશે અને ન્યાયને કદી પણ ઠોકર ખાવા દેશે નહીં. તો બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે. યોહાન 3:16 તો તમને યાદ જ છે કલમ, અને એમ લખેલું છે, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ અનંત જીવન પામે. શબ્દ શું છે? જગત પર દેવે પ્રીતિ કરી, પોતાના દીકરા પ્રભુ યેસુ, એકનો એક દીકરો માનવ જાતના આત્માના ઉદ્ધારના માટે આપ્યો. પછી આગળ લખેલું છે, એ સારું કે જે કોઈ વિશ્વાસ કરે, કોઈ બળજબરી નથી, પરંતુ જે કોઈ વિશ્વાસ કરે, માણસના હાથમાં પસંદગી છે વિશ્વાસ કરવું યા ના કરવું. જે કોઈ વિશ્વાસ કરે તથા એના વચન સાંભળે, જે કોઈ વિશ્વાસ કરે, લખેલું છે તેનો નાશ ન થાય. એટલે અંદરનો માણસ, આત્મા, એનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. હવે આપણે જોઈ શકીએ છીએ કે નાશ ઉપર નાશના સમાચાર આવે છે. ટીવી પર આપણે જોઈ શકીએ છીએ, મોબાઈલ દ્વારા જોઈ શકીએ છીએ નાશ ઉપર નાશના સમાચાર, પણ પ્રભુની પાસે જીવનના સમાચાર છે. અને તેથી યોહાને કહ્યું છે, આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું, જેને અમે પોતાના હાથે સ્પર્શ કર્યો, અને તેના જીવનના શબ્દ સંબંધી અમે તમને કહી દેખાડીએ છીએ, તે એ છે કે દેવ પોતે પ્રકાશ છે અને તેનામાં કોઈ પણ અંધકાર નથી.
એ જેવો પ્રભુ છે જે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવી શકે છે. તેથી બાઇબલની અંદર એમ લખેલું છે, જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય. શબ્દ છે નાશ ન થાય. એના અંદરનો માણસ આત્મા તારણ પામી જાય, પાપોની ક્ષમા મળે, આત્માનો ઉદ્ધાર થાય અને પ્રભુની સાથે જોડાઈને એક આત્મા થાય. તેથી બાઇબલમાં રોમની મંડળીની અંદર પાઉલ પ્રેરિત આ પ્રમાણે કહે છે, રોમિયોનું પુસ્તક 10મો અધ્યાય 9-10 બાઇબલ ખોલો જુઓ. એમ લખેલું છે, જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ. કબૂલાતમાં શું છે? ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ. બીજી બાબત, પરમેશ્વરે ઈસુને મુએલામાંથી પાછો ઉઠાડ્યો. એનો મતલબ એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાં નથી. દુનિયાના લોકોએ જાણ્યું કે ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યો, પણ ઈસુ મરેલામાંથી જીવતો થયો તે કોઈ નથી જાણ્યું. અને આજે પણ લોકો એવું સમજે છે કે ઈસુ તો વધસ્તંભ પર મરી ગયેલો, પણ જીવતો થયો તે નથી જાણ્યું. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરેલામાંથી સજીવન થયા પછી 500 તે ઘણા લોકોને દર્શન આપીને સાબિતી કરી બતાવી કે ઈસુ મરેલામાંથી જીવતો થયેલો છે, પ્રથમ જન્મી છે, એની કબર ખાલી છે. તો પાઉલ પ્રેરિત એમ કહે છે, દેવે તેને મુએલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ આપણા અંતકરણમાં રાખીશું તો આપણે તારણ પામીશું. કલમ 10. કારણ કે ન્યાયપરાનો અર્થ અંતકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે અને તારણનો અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. આપણે કબૂલ કરીએ છીએ કે ઈસુ તે પોતે પ્રભુ છે. યહૂદીઓને પાઉલ પ્રેરિતે કહ્યું, તારા અંતકરણમાં વિશ્વાસ રાખીશ તો તું તારણ પામીશ. મોંથી કબૂલાત કરવામાં આવે છે, અંતકરણથી વિશ્વાસ કરવામાં આવે છે. અને તમે માની લીધું છે કે ઈસુ તે પોતે પ્રભુ છે અને તેના વચનો તમે સાંભળી રહ્યા છો. અને જ્યારે વચન સાંભળો છો ત્યારે તમારી અંદર વિશ્વાસ આવે છે. અને ઈસુ જેવો પ્રભુ છે તે દરેક પ્રકારના દુર્વ્યસનના લતમાંથી તેના લોકોને છોડાવે છે, પાપમાંથી છોડાવે છે, બુંડાઈમાંથી છોડાવે છે, દુષ્ટતામાંથી છોડાવે છે, બીમારીમાંથી પણ તે છોડાવે છે. એનો સ્વભાવ જ છે છોડાવવાનો. દુષ્ટના પંજામાંથી છોડાવવાનો તેનો સ્વભાવ છે. મોતના પંજામાંથી છોડાવવાનો તેનો સ્વભાવ છે. મરણથી છૂટવાનો માર્ગ તેની પાસે છે. માટે બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે. જો કલમને જુઓ, યશાયાનું પુસ્તક 5મો અધ્યાય, જૂના કરારમાં યશાયાનું પુસ્તક 5મો અધ્યાય હું તમારા માટે વાંચું છું. અને અહીંયા દારૂ વિશે લખેલું છે, જો સવારે વહેલા ઉઠીને દારૂની પાછળ મંડે છે અને દ્રાક્ષરસ પીને મસ્તાન બની જાય ત્યાં સુધી મોડી રાત સુધી બેસી રહે છે તેનો અફસોસ. જો પરમેશ્વરનું વચન શું કહે છે? અફસોસ કોને? વહેલી સવારે ઉઠીને દારૂની પાછળ મંડે છે. કેટલાય એવા પ્રિય ભાઈઓ છે જેનાથી પોતાની પત્ની પણ ત્રાસી ગઈ છે અને પોતાના બાળકો પણ ત્રાસી ગયા છે. કેમ? વહેલી સવારે ઉઠીને ચા નહીં પીએ, દારૂ શોધે. અને વહેલી સવારે દારૂ ગાળનારા, દારૂ બનાવનારા અને દારૂ પીવાવાળા બહુ વહેલા ઉઠી જાય. પહેલું સ્થાન દેવને આપવાનું, તેને બદલે દારૂના નશાને આપે છે. તો પ્રભુનું વચન કહે છે, જે વહેલી સવારે ઉઠીને દારૂની પાછળ મંડે છે અને દારૂ પીને મસ્તાન બની જાય ત્યાં સુધી મોડી રાત સુધી બેસી રહે છે. પત્ની પર રાહ જોયા કરતી હોય, બાળકો પર રાહ જોયા કરતા હોય કે મારા પપ્પા, યા તો પત્ની રાહ જોતી હોય કે મારો પતિ ક્યારે ઘરે આવશે. મોડી રાત સુધી બેસી રહે છે. બાઇબલ કહે છે તેનો અફસોસ. આગળ એમ લખેલું છે 12મી કલમ, વળી તેમની ઉજાણીઓમાં સિતાર, વીણા તથા ડપ, વાંસળી તથા દ્રાક્ષરસ છે, પણ તેઓ યહોવાના કામ પર લક્ષ આપતા નથી અને તેના હાથના કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી. દારૂનો નશો કર્યા બાદ તેઓના જીવનમાં શું છે? ઉજાણી, વાજિંત્ર, સિતાર, વીણા, દફ, વાંસળી
અને વગેરે વગેરે નાચકૂદમાં આનંદ તેઓ ગુજારે છે, મોજ મજા માણે છે. તેઓ સમજતા નથી કે અમે શું કરી રહ્યા છીએ. બસ દારૂ પીને મજા કરવાની, મસ્તાન બનવાનું. એનું પરિણામ શું આવશે તે તેઓ જાણતા નથી. અને તેઓની ઉજાણીમાં આ બધી બાબતો છે. પરમેશ્વરના કામ ઉપર લક્ષ આપતા નથી. અને દારૂનો નશો પરમેશ્વરની ભક્તિ કરવા માટે તેને નહીં જવા દેશે. અને તેના હાથના કાર્યો તેઓ ધ્યાનમાં લેતા નથી કે અમારા પોતાના હાથો તેમે શું કરી રહ્યા છે. તે પોતાના હાથના કામો તેઓ ધ્યાનમાં લેતા નથી. જો નશાની લતમાં ડૂબી ચૂકેલા વ્યક્તિ, નશો એટલે એક જ પ્રકારનો નશો નહીં, દારૂનો જ નશો નહીં, જુદા જુદા પ્રકારનો નશો જે કરી રહ્યા છે તેઓ, સાંભળો ધ્યાનથી સાંભળો. આનું પરિણામ શું આવે છે? કલમ 13. તેથી મારા લોકો અજ્ઞાનને લીધે બંદીવાસમાં ગયા છે. બંદીવાસ એટલે કે પાપના બંદીવાસ પણ થાય છે, દુષ્ટના બંદીવાસ પણ થાય છે. અને તેઓના જીવનની અંદર અજ્ઞાનતા આવી જાય છે. ભલે ગમે એટલા સારા માણસ કેમ ના હોય, પણ એક વખત દારૂના નશામાં ડૂબી ગયેલો માણસ, એનો વ્યવહાર, એની ચાલ ચલગત, એની બોલી ભાષા બધું જ બદલાઈ જાય છે. બધી સભાનતા તે વ્યક્તિ ખોવી નાખે છે. કોની સાથે કેમ વાત કરવાનું, કોની સાથે કયા શબ્દનો ઉપયોગ કરવાનો, બધી સભાનતા ખોઈ નાખે છે. ના પત્નીને ઓળખે, ની બાળકોને ઓળખે, ની સગાવાલાને ઓળખે. બસ હું જ કંઈક છું એમ નશીલી પદાર્થોમાં ડૂબેલો વ્યક્તિ પોતે પોતાને કહેવડાવે છે. અજ્ઞાનતા છે, પણ પોતાને જ્ઞાની કહેવડાવે છે. બંદીવાસમાં ગયા છે. અને પછી એમ લખેલું, અને તેમના પ્રતિષ્ઠિત પુરુષો ભૂખ્યા થયા છે. એટલે અંદરનો માણસ પરમેશ્વરના વચન વગર ભૂખો મરે છે. અને બીજી બાબત, શરીરને તે મજા આપે છે. ને તેમના સાધારણ માણસો તરસથી સુકાઈ ગયા છે. અંદરનો માણસ, અંતર આત્મા દિવસે દિવસે પરમેશ્વરના વચન નહીં મરે તો એ આત્મિક માણસ સુકાવા લાગે છે. કલમ 14. એથી શેઓલે અધિક તૃષ્ણા રાખીને પોતાનું મોં અત્યંત પહોળું કર્યું છે. શેઓલ એટલે કે નરક, પીડાનું સ્થાન. દેવ નથી ચાહતો કે કોઈ પણ માણસ નરકમાં જાય. દેવ ચાહે છે કે બધા લોકોને સ્વર્ગ પ્રાપ્ત થાય. અને સ્વર્ગ જ્યાં પાપ નથી, શ્રાપ નથી, ભૂખ નથી, તરસ નથી, એવી અલૌકિક જગ્યા, એવી જગ્યા પર દેવ ચાહે છે કે તેઓ બધા જ આવે. પણ પાપ એક શક્તિ છે, પાપનો મુસારો મરણ છે. અને આ નશીલી પદાર્થ પીધા પછી માણસ બધા જ પ્રકારના પાપમાં જકડાઈ જાય છે. જેમ કરોડિયો જાડું બનાવે છે અને એક કિનારા પર બેસી રહે છે, અને જેટલા જંતુ એ ઝાડમાં જકડાય એ તાળ પર દોડીને શિકાર મેળવે છે, એમ દુષ્ટ નશીલી પદાર્થમાં માણસને ડુબાડીને એનો શિકાર મેળવે છે. કોણ? શૈતાન શિકાર મેળવે છે. શું આપણે શૈતાનના શિકારી થઈએ? ના મારા પ્રિયજનો, નહીં. બાઇબલ કહે છે, જો એથી જે શેઓલે અધિક તૃષ્ણા રાખીને, એટલે કે નરક, પીડાનું સ્થાન, દુષ્ટ આત્માઓ વધારે તૃષ્ણા રાખીને પોતાનું મોં અત્યંત પહોળું કર્યું છે. કોઈ મરે તેને ઘરે જવા માટે શોધતો ફરે છે દુષ્ટ શૈતાન. બાઇબલ આપણને શું કહે છે? જુઓ, માણસ નશીલી પદાર્થમાં ડૂબ્યા પછી બધી જ સભાનતા ખોવી નાખે છે. અને કઈ સ્ત્રીઓ પણ દારૂ પીએ છે. શું એને શોભા આપે? અને પુરુષો હદની બહાર પીએ છે. શું તેને શોભા આપે? અને તમે કહેશો કે દારૂ પીધા પછી તમને બહુ સારું લાગે છે, મારો થાક ઉતરી જાય છે. ના, એ તો તમે પોતે તમારા આત્માને નરકમાં લઈ જવાનું કામ તમે પોતે કરો છો. બાઇબલને જુઓ, બાઇબલ ખોલો. અગર તમે પહેલી વાર સાંભળી રહ્યા હોય તો ધ્યાનથી સાંભળો. અગર તમે પ્રભુમાં છો, વિશ્વાસુ છો, તો બાઇબલ ખોલો અને જુઓ. ઉત્પત્તિનું પુસ્તક 9મો અધ્યાય 20-21. ઉત્પત્તિનું પુસ્તક 9મો અધ્યાય તેની 20-21 હું તમારા માટે કલમ વાંચું છું.
હવે જૂના કરારનો એક પ્રભુનો ભક્ત છે અને તે છે નૂહ, વિશ્વાસનો વીર. એને આપણે જોઈ શકીએ છીએ અને બાઇબલમાં એના સંબંધી એમ લખેલું છે 9મો અધ્યાય 20-21. અને નૂહ ખેતી કરવા લાગ્યો. જ્યારે નૂહ ખેતીવાડી કરતો ને ખેતી કરવા લાગ્યો ને તેને ખેતીમાં દ્રાક્ષની વાડી રોપી. એ જૂના સમયનો નિયમ. દ્રાક્ષની વાડી રોપી અને તે સમયમાં ગોળનો એનો દારૂ નહીં બનાવતા હતા, દ્રાક્ષનો રસનો ઉપયોગ કરતા હતા. હવે હાલના સમયની અંદર જે ગોળ તમે જુઓ છો, ગોળની અંદર પણ કેમિકલ છે અને લગભગ 25-30 વર્ષ પહેલાની આપણે વાર્તાલાપ કરીએ તો ગોળ એની અંદર ફટાકડી કે નવસારનો ઉપયોગ કરતા હતા. હાલની અંદર તો પાવડર જે પુષ્કળ કેમિકલ છે. એક વખત એ ગોળનો ચાકો પાણીમાં નાખી દીધો ને એમાં પાવડર નાખે એટલે બધું પીગાળી નાખીને ઉકળવા માંડે. 12 કલાકમાં ખીરું તૈયાર થઈ જાય અને એને દારૂ ગાળવા લઈ જાય અને એનાથી દારૂ ગાળે. પરંતુ એની અંદર નુકસાનકારક છે જેને આપણે સમજતા નથી. બાઇબલ આપણને એમ કહે છે નૂહના સંબંધી જુઓ. અને દ્રાક્ષરસ પીને તે પીધેલો થયો અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો. જુઓ, દારૂ પીધા પછી તેની સભાનતા ખોવાઈ જ જાય છે અને આંખ લાલ ચોર થઈ જાય છે અને પોતે કપડાં પહેર્યા છે કે નથી પહેર્યા તે પણ તે ભાન ખોવી નાખે છે. હવે નૂહને જોઈએ કે પોતાના તંબુમાં નશો કર્યા પછી ઉઘાડો પડેલો હતો. પોતાના દીકરાઓએ જ લુગડા નાખીને બાપની નગ્નતાને ઢાંકી. આ છે દારૂ. માણસે શું નથી કરાવતું. માટે પ્રિયજનો, દારૂના વ્યસનથી અને દરેક પ્રકારના વ્યસનથી દૂર રહેવાનો વિશેષ પ્રયત્ન કરો અને પ્રભુના વચન સાંભળો. સાંભળ્યા પછી ભૂલી જવાનું નથી. અગર પિતા છો તેને અમલમાં લાવો અને મહેરબાની કરીને દરેક પ્રકારના વ્યસનથી છુટકારો પામો. પ્રભુની વાતને માનો, માણસની નહીં, દેવની વાતને માનો. જેમ નૂહે પીધેલો થયા પછી સભાનતા ખોવી નાખી, તેમ માણસ જ્યારે નશો કરે છે, છાકટા થાય છે, ત્યારે બધી જ સભાનતા તે ખોવી નાખે છે. પહેલો થેસ્સાલોનિકનું પુસ્તક 5મો અધ્યાય 7મી કલમ નવા કરારમાં. પહેલો થેસ્સાલોનિકનું પુસ્તક 5મો અધ્યાય તેની 7મી કલમ હું તમારા માટે વાંચું છું. કેમ કે ઊંઘનારાઓ રાતે ઊંઘે છે ને છાકટા રાતે છાકટા થાય છે. ઊંઘનારા લોકો રાતે ઊંઘે છે અને જે દારૂનો નશો કરવા વાળા છે છાકટાઓ રાતે છાકટા થાય છે. અને તેઓ પોતે એમ કહે છે નહીં, દિવસે તો મને બહુ નહીં ફાવે, દિવસે મારી આદત નથી, પણ સાંજે જ હું પીતો છું, નોકરી પરથી આવું પછી પીવું, એવું તે પોતે પોતાને વિચારે છે. અને જે કઈ નોકરી કરતા હોય, મહેનત કરતા હોય, કમાઈને લાવતા હોય તો અડધા દારૂના નશાની અંદર જતા રહે છે. કેટલાક લોકો દારૂ પીવા માટે નામું ચલાવે છે. તો બાઇબલ એમ કે છે કેમ કે ઊંઘનારાઓ રાતે ઊંઘે તો છે પણ છાકટાઓ રાતે છાકટા થાય છે. શું તમે દારૂનો નશો કરીને છાકટાઓ થતા છો? પરમેશ્વરનું વચન ધ્યાનથી સાંભળો. કેમ કે છાકટા થયા પછી એના જીવનની અંદર દારૂનો નશો એક તો વ્યભિચારમાં લઈ જશે, ક્રોધ, વિરોધ, અવરોધ, ઝઘડો, મારામારી વગેરે વગેરે થશે. તો પરમેશ્વરના ભક્ત સુલેમાને આ પ્રમાણે કહ્યું. નીતિવચનનું પુસ્તક સુલેમાન આ પ્રમાણે કહે છે, 17મો અધ્યાય, નીતિવચન 17મો અધ્યાય પહેલી કલમ. જે ઘર મિજબાનીથી ભરપૂર હોય, સાંભળો, જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયા કંકાસ વાળું હોય તેના કરતા શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે. કેમ કે દારૂનો નશો છાકટાઈ ઘરમાં આવી ગઈ એટલે સમજી લેવાનું એ ઘર કજિયા કંકાસ વાળું બન્યા વગર રહેતું નથી. પત્ની સાથે, બાળકો સાથે વિખવાદ, ઝઘડો થયા જ કરશે, શાંતિ નહીં રહેશે.
અને આ નશીલી પદાર્થ એને પરમેશ્વરથી પણ દૂર રાખશે. જે પવિત્ર જીવન જીવનારા લોકોની સંગતમાં નશીલી પદાર્થ કર્યા પછી જવા નહીં દેશે. અને ઘરની અંદર ઘર ભલે મિજબાનીથી ભરપૂર હોય, બધું જ રાચ રચેલું હોય, પણ કજ્યા કંકાસવાળું હોય તો સુલેમાન રાજા કહે છે તેના કરતા શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે. કેમ કે નશો કર્યા પછી તેની સભાનતા ખોવાઈ જાય છે. પણ જે પ્રભુ પાસે છે એ નમ્ર ઉત્તર ક્રોધને શાન પાડે છે. નમ્ર ઉત્તર ક્રોધને શાન પાડે છે. માટે બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, છાકટા રાતે છાકટા થાય છે. જો આગળ જુઓ, નીતિવચનનું પુસ્તક 26મો અધ્યાય 9મી કલમ. નીતિવચનનું પુસ્તક 26મો અધ્યાય તેની 9મી કલમ હું વાંચું છું. જેમ છાકટાના હાથમાં કાંટો ભોંકાય છે. છાકટો ખરો ને, દારૂ પીવા વાળો, નશો કરવા વાળો, એના હાથમાં કાંટો ભોંકાય તો પણ તે ધ્યાનમાં લેતો નથી. તેમ મૂર્ખોના મોઢાનું દ્રષ્ટાંત તેમને જ નડે છે. મૂર્ખના મોઢાનું દ્રષ્ટાંત તેને જ નડે છે અને છાકટાના હાથમાં કાંટો ભોંકાય છે. મારા પ્રિયજનો, કાંટો ભોંકાવાનો મતલબ દરેક પ્રકારના પાપ તેનો પીછો કરશે. બહાર નીકળવાની કોશિશ કરશે પણ નીકળી શકશે નહીં. એક વખત સમસ્યાએ, નશીલી પદાર્થોએ પકડ જમાવી લીધી, ત્યાર પછી સમજી લો એમાંથી નીકળવું મુશ્કેલ થઈ પડશે. માટે મારા પ્રિય ભાઈઓ, પ્રિય બહેનો, ધ્યાનથી સમજો, વિચારો અને બને તેટલું કરીને મારા પ્રિય ભાઈઓ નશીલી પદાર્થથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. અગર તમે ઘણા સમયથી નશો કરતા હોય તો છોડવાનો પ્રયત્ન કરો. ધીરે 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 એને છોડવાનો પ્રયત્ન કરો ને ગંદકીમાંથી બહાર નીકળો. પ્રભુ ચાહે છે. નીતિવચનનું પુસ્તક 23મો અધ્યાય 31 થી 35. નીતિવચનનું પુસ્તક 23મો અધ્યાય 31 થી 35 હું વાંચું છું. જ્યારે માણસ નશો કરે છે, દારૂ કરે, પીએ છે, ત્યારે પરમેશ્વરે કીધું કે જ્યારે એ દારૂ, એ દ્રાક્ષરસ રાતો હોય, અનેક પ્રકારનો રંગ હોય, યા તો બિયર, કોતરિયા વગેરે વગેરેના નામ તમે જાણો છો. જે પીતા એને ખબર જ હોય કે એના કેટલા નામ છે. અને એ જ્યારે એનો રંગ રાતો હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય, જ્યારે તે સરળતાથી પેટમાં ઉતરતો હોય, ત્યારે તે પર નજર ન કર. પ્રભુએ કહ્યું તે તરફ નજર ન કર. ગ્લાસમાં દારૂ લીધો અને તમે પીવો છો અને પેટમાં સરળતાથી ઉતરી તો જાય છે. પરમેશ્વરે કહ્યું તેના તરફ નજર ન કર. તેના તરફ નજર ન કર. જો સમજી લો, દારૂ એક વખત શરીરમાં પડ્યા પછી, કેમ કે એની અંદર ગંદકી છે, દારૂ માણસ બનાવે છે, જ્યારે તૈયાર થઈ જાય છે તો એની ગંધક બહુ જ ખરાબ આવે છે અને ગંધની અંદર દુષ્શક્તિનો હાથ રહે છે. અને શા માટે આપણે શરીર જે દેવનું મંદિર છે એમાં ગંદકી આપણે નાખીએ? નહીં મારા પ્રિયજનો, બને તેટલું કહીને આ ગંદકીમાંથી છુટકારો પામવા માટે વિશેષ પ્રયત્ન કરો. જ્યારે એક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં જાણતો હતો, પણ રેડિયા પર પ્રચાર સાંભળતો, અને રેડિયા પર પ્રચાર સાંભળતો અને પ્રચારમાં દારૂ વિશે પ્રચાર હતો, અને તેને પ્રચાર સાંભળતા સાંભળતા એમ લાગ્યું કે ઈસુ એવો પ્રભુ છે, કે ઈસુ એક વ્યક્તિ છે જે દારૂ છોડાવી શકે છે. એને ખબર ન હતી કે ઈસુ પોતે પરમેશ્વર છે, પોતે દેવ છે. પરંતુ એને રેડિયા પર પ્રચાર સાંભળ્યા પછી એ તો ઈસુને શોધવા માટે નીકળ્યો, રિક્ષા ભાડે કરીને. ચારે તરફ સુરતની અંદર ફર્યો. આખો દિવસ રિક્ષા વાળો એ સમજતો હતો કે ઈસુ કોઈ ભાઈ હશે, કોઈ એના ઘરે લઈ જતો હશે. પણ એ પોતે જે સાંભળનાર વ્યક્તિ હતો એ એમ નહીં કહેતો કે એ દેવ છે. એને પોતે જ ખબર નહીં હતી કે ઈસુ દારૂ છોડાવે છે, એવું તે સમજતો હતો. આખો દિવસ રિક્ષા લઈને ફર્યા, ઈસુ મર્યો નહીં. એકવાર એક વિશ્વાસી બેન બજારમાં એક ભાઈની પત્નીની સાથે મુલાકાત થઈ અને તેણે ઈસુ સંબંધીની વાતો કરી. તો વિશ્વાસી બેને પેલા બેવડિયાની પત્નીને કહી દીધું કે ઈસુ અમારા ગામમાં છે, તમે આવજો. હવે એ બેન કેરમાં બાળક લઈને
ગામમાં આવી વિશ્વાસીની સાથે સંપર્ક કર્યો અને તેને પૂછ્યું કે ઈસુ ક્યાં છે, તો એમણે પણ સેવકનું નામ બતાવી દીધું અને સેવકના ઘરે મોકલી આપી. જ્યારે સેવકના ઘરે મોકલી આપી ત્યારે સેવકને પૂછ્યું કે અમારે ઈસુની મુલાકાત કરવી છે. ત્યારે સેવકે પણ એમ જ કહી દીધું કે ઈસુ તો રવિવારે આવશે. અને આખરે બેન રવિવારે એના પતિની સાથે આવ્યા. શા માટે? દારૂ છોડવા માટે આવ્યા હતા. પણ ઈસુ પોતે પરમેશ્વર છે એમ તેઓ નહીં જાણતા હતા. એ કોઈ માણસ હશે એવું તેઓ સમજતા હતા. અને આખરે ઉમરા આવ્યા અને ચર્ચમાં બેઠા અને પ્રભુના વચન સાંભળ્યા. તેઓ ભાઈ પીધેલ વ્યક્તિ વિચારતો હતો કે આ દરવાજાથી આવશે, આ દરવાજાથી આવશે. ઈસુ સમજતો એમ નહીં હતો કે પોતે પરમેશ્વર છે. જ્યારે પરમેશ્વરનું સામર્થ્ય તેમનો અભિષેક ઉતર્યો તેને ખબર પડી કે ઈસુ બીજો કોઈ નહીં, ખુદ પરમેશ્વર છે, એ માણસ નથી. અને દેવના સામર્થ્ય તે એને બદલી નાખ્યો. દેવના સામર્થ્યથી એનું બદલાણ થયું અને ત્યારથી જ એને બિલકુલ નિર્ણય કરી લીધો કે આજથી હું દારૂનો હાથ નહીં લગાવીશ. દારૂથી છુટકારો તે પામ્યો. દારૂથી છુટકારો પામ્યો. મારા પ્રિયજનો, જ્યારે આ સરળતાથી પેટમાં તો ઉતરી જાય છે, પરંતુ સાંભળી લો, શરીરની અંદરના બધા જ નાના મોટા અવયવોને નષ્ટ કરી નાખે છે, લોહીનું પાણી કરી નાખે છે. હાડકાની અંદર 213 હાડકાઓ છે. હાડકાની અંદર કેલ્શિયમ છે. લોહીનું ભ્રમણ સંપૂર્ણપણે થાય છે. નાના મોટા અવયવ છે, નાના મોટા આંતરડા, બધી ભાગોની અંદર નશીલી પદાર્થો ધીરે ધીરે અવયવોને નષ્ટ કરી નાખે છે. અને દારૂ અંદર નાખ્યા પછી તે માણસ સભાનતા પણ ખોવી નાખે છે. એટલે સુધી કે 2% ભોજન પર તે સારી રીતે ખાતો નથી, અને એટલે સુધી કે તે કામ ધંધો મહેનત મજદૂરી પર કરશે નહીં. અને એટલું જ નહીં, પરંતુ છેવટે તેને દારૂ નહીં મળશે તો ઘરમાં કઈ વસ્તુ છે, અગર પૈસા નથી તો વેચીને પણ તે છેલ્લે દારૂ પીશે. છેવટે ચોરી કરીને પણ તે દારૂ પીશે. દારૂ બધું જ કરાવે. તેથી મહેરબાની કરીને મારા પ્રિય ભાઈઓ, દારૂના વ્યસનથી છુટકારો પામો. દારૂને છોડી મૂકો, કેમ કે સરળતાથી પેટમાં તો ઉતરી જાય છે, પરંતુ આખરે બાઇબલ શું કહે છે? આખરે સર્પની પેટે કરડે છે. જેમ સાપ દાપ મારે ને એવી રીતે કરડે છે. નાગની પેટે દસે છે. કલમ 33, તારી આંખો તહેવાર દેખાવ દેખશે. આંખ કેવી છે? તહેવાર દેખાવ દેખે. એટલે ચહેરાનું સ્વરૂપ આખું જ બદલા જાય નશીલી પદાર્થ કર્યા પછી. આગળ, અને તારું હૃદય વિપરીત વાતો ભાગશે. તે ન બોલવાનું બોલી નાખશે. ખોટું બોલાય તો એને, સારું બોલાય તો એ બિલકુલ સમજશે નહીં, કેમ કે સભાનતા તેને ખોવી નાખી છે. આગળ, દારૂ પીધા પછી કલમ 34, હા કોઈ સમુદ્રમાં સૂતો હોય કે કોઈ વાહનના ડોલની ટોચ પર આડો પડેલો હોય તેના જીવટું થશે. કલમ 35, દારૂ પીધેલ વ્યક્તિ જ્યારે ભરૂંગમાં હોય ત્યારે દારૂ તેને સ્વપ્ન આપે. શું કહે છે? તું કહેશે કે લોકોએ મને માર્યો છે. જ્યારે ગમે ત્યાં પડે છે, શરીરને માગે છે, ઘાયલ થાય છે, અને કોઈને પૂછે ભાઈ આ શું થયું, કોણે તને ઠોક્યો, તો કહેશે કે મને ખબર નથી, મને માલુમ પડ્યું નથી, મને વાગ્યું પણ નથી, તેઓએ મને ઠોક્યો છે પણ મને માલુમ પડ્યું નહીં, એમ તે કહેશે. અને દારૂ તેને સ્વપ્ન આપશે, હું ક્યારે જાગીશ, કોના ઘરે મરે, એનો વહેલો શોધી કાઢીશ. ઓ મારા પ્રિય ભાઈઓ, મારી પ્રિય બહેનો, પ્રભુ જ એવો પરમેશ્વર છે. દરેક પ્રકારના વ્યસનથી તે છોડાવનાર પરમેશ્વર છે. એ તમારું ઉઠવું બેસતું જાણે છે. એ તમારા મનના વિચાર જાણે છે. એ તમારા બધા જ માર્ગોનો માહિતગાર છે. તેને પોકારો, એ તમારા જીવનની અંદર અવશ્ય પરિવર્તન લાવશે. પહેલો સમુએલનું પુસ્તક 1 અધ્યાય 13-14, પહેલો સમુએલનું પુસ્તક 1 અધ્યાય અને 13-14 હું તમારા માટે વાંચું છું. 13-14 એમ લખેલું છે, જ્યારે એલીની પત્ની હન્ના, દુઃખી મનની સ્ત્રી, બાળક નહીં હતા અને બહુ રડતી બાળક માટે, પ્રભુના ચરણોમાં જીવન ઝૂકતું કરતી હતી અને પ્રાર્થના કરતી હતી, ત્યારે એ મનનની પ્રાર્થના કરતી હતી, એના હોઠ હાલતા પરંતુ અવાજ બહાર કાઢતી નહીં. ત્યારે એના પતિએ એને એમ કહી દીધું કે આટલું બધું શા માટે તું પીતી છે, પીવાનું બંધ કરી દે. ત્યારે તે બોલી ઉઠી, ના મારા મોરબી, મેં નશો નથી કર્યો, પણ મારું દિલ પરમેશ્વરની આગળ ઠાલવતી છે. મારા પ્રિયજનો, કેટલીક વખત સારું તેને નઠારું બી કરી નાખે, નઠારું તેને સારું બી કરી નાખે છે. ખારાના ઠેકાણે નઠારું, મીઠાના ઠેકાણે ખારું, ખારાના ઠેકાણે નઠારું, વગેરે વગેરે. આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. કડવાના ઠેકાણે મીઠું નહીં ઠરાવવાનું, અને મીઠાના ઠેકાણે કડવું નહીં ઠરાવવાનું. અને જો નશો તમે કરો, બાઇબલ એમ કહે છે, યશાયાનું પુસ્તકનો 28મો અધ્યાય 7-9, યશાયાનું પુસ્તક 28મો અધ્યાય
28મો અધ્યાય હું વાંચું છું 7 થી 9 તમારા માટે. કલમને જુઓ. પરંતુ તેઓએ પણ દ્રાક્ષરસને લીધે ગોઠા ખાધા છે ને દારૂને લીધે તેઓ ભૂલા પડ્યા છે. યાજકે તથા પ્રભુએ દારૂને લીધે ગોઠા ખાધા છે, તેઓ દ્રાક્ષરસ ગરક થયા છે, દ્રાક્ષરસમાં ગરક થઈ ગયા છે. તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડ્યા છે. દર્શન વિશે તેઓ ગોઠા ખાય છે, ઇન્સાફ કરવામાં તેઓ ઠોકર ખાય છે. દારૂ પીધા પછી બાઇબલ એમ કહે છે કે ગોઠા ખાય છે, પરમેશ્વરથી ભૂલા પડે છે, એટલે સુધી કે પરમેશ્વરના ભક્તો છે, યાજકો છે, પ્રબોધકો છે, એ પણ ગોઠા ખાય છે અને દ્રાક્ષરસમાં તેઓ ગરક થઈ ગયા છે. દારૂના સેવનને લીધે ભૂલા પડ્યા છે. આખરે દર્શન પણ તેઓએ ખોવી નાખ્યું છે, ગોઠા ખાય છે. અને કલમ આગળ ઇન્સાફ કરવામાં તેઓ ઠોકર ખાય છે. હર ઘડીને હર સમય તેને ઠોકર વાગશે. જો આ વ્યસન આપણા જીવનની અંદર રાખીશું તો, પાપને સ્થાન આપીશું તો. આગળ કલમ 8, કેમ કે ગંદી ઉલટીથી સરો મેજો ભરપૂર છે. કેમ કે નશો કર્યા પછી ગંદી ઉલટી કરો અને ગંદકી શરીરની અંદર છે, અને ગંદી ઉલટીથી મેજ એટલે કે તમારો અંદરનો માણસ આત્મા જ્યાં પરમેશ્વરની ઉપસ્થિતિ હોવી જોઈએ, એ વેદી પર પ્રભુનું સામર્થ્ય હોવું જોઈએ, એ જગ્યા પર ગંદકીથી ભરપૂર થઈ ગયું છે. જ્યાં પરમેશ્વરની ઉપસ્થિતિનું સ્થાન હોવું જોઈએ, એ વેદી પર દેવનો અભિષેક હોવો જોઈએ, સામર્થ્ય હોવું જોઈએ, તેને બદલે એ જગ્યા પર ગંદકીથી ભરપૂર થઈ ગયેલું માંડવારૂપી શરીર છે. તેથી બાઇબલ આપણને એમ કહે છે, સાંભળો, ધ્યાનથી સાંભળો. બાઇબલ એમ કહે છે કેમ કે ગંદી ઉલટીથી સર્વ મેજો ભરપૂર છે, તેથી કંઈ પણ જગા સ્વચ્છ નથી. કંઈ પણ જગા સ્વચ્છ નથી. હવે અંદરના ભાગની અંદર જો જગા સ્વચ્છ બનાવી હોય, જીવતા દેવ પર ભરોસો કરો, પરમેશ્વરના વચન સાંભળો, જીવનમાં ઉતારો અને ગંદી ઉલટીથી બહાર નીકળો. નશીલી પદાર્થોથી ભૂલા પડેલા છે અને દારૂનું સેવન કરો છો અને એના કારણથી ગોઠા ખાય છે, ઇન્સાફ મળતો નથી. અને દારૂ પીધા પછી કોઈ સાંભળશે પણ નહીં તમારું, કેમ કે એ તો પીધેલ વ્યક્તિ છે, એને બોલવાનું ભાન નથી. વગેરે વગેરે લોકો બોલશે. તો મારા પ્રિય ભાઈ, આ વસ્તુ તારા જીવનમાંથી દૂર કર. હસ્કેલનું પુસ્તક 8મો અધ્યાય અને 17મી કલમ. હસ્કેલનું પુસ્તક 8મો અધ્યાય તેની 17મી કલમ. હસ્કેલનું પુસ્તક હું તમારા માટે વાંચું છું. 8મો અધ્યાય 17મી કલમ. પછી તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, તે આ જોયું જે ધિક્કાર પાત્ર કૃત્યો યહૂદિયાના માણસો કરે છે. ધિક્કાર પાત્ર કૃત્યો તે કશા જ કામમાં ન આવે એવું પાપ માણસ કરે છે, ધિક્કાર પાત્ર કૃત્યો કરે છે, તે તેમની નજરમાં નજીવા જેવા લાગે છે. તેઓએ જોર જુલમથી દેશને ભરપૂર કર્યો છે અને તેમ કરીને તેઓએ મને વિશેષ રોષ ચડાવ્યો છે. વળી જો તેઓ પોતાને નાકે દાઢી અડકારે છે. પોતાના નાકે દાઢી અડકાવવાનો મતલબ કે આ બોલ પેનને તમે જોઈ શકો છો, જેમ બીડી પીએ ને મોઢામાં મૂકે એને નાક સાથે અડકારે. બાઇબલમાં એમ લખેલું છે પોતાની નાકે દાઢી અડકારે છે, એટલે બીડી સિગરેટ પોતાની નાકે અડકારે છે. સારામાં સારા તંબાકુ લીલા પાંદડા મોટા મોટા ગધેરાની આગળ નાખી દઈએ ને તો ગધેરા પર સૂંઘવીને જતા રહે, એને નહીં ખાય, પણ માણસ એને અન્ન તરીકે ખાતા છે. એ દુર્વ્યસન છે. અને તેથી પ્રભુ ચાહે છે કે આ ધિક્કાર પાત્ર કૃત્યોથી, ભૂંડાઈથી, ગંદી ઉલટીથી અને જે ગોઠા ખવડાવે છે દરેક પ્રકારના પાપથી, દુર્વ્યસનથી આપણે દૂર રહીએ, પ્રભુને પહેલું સ્થાન આપીએ. કદાચ તમે જુદા જુદા પ્રકારના માવા ખાતા હોય અને માવાની અંદર પણ મારા પ્રિયજનો ચૂનો, તંબાકુ બધું જ અંદર હોય છે, અને તમે એમ લાગે કે એ ખાવાથી બહુ સારું છે એવું તમે સમજો છો. તમને બધાને ખબર જ છે કે દુર્વ્યસન એ ખરાબ જ છે અને દુર્વ્યસન માણસને સભાનતામાં રહેવા દેતું નથી, એ તમે જાણો છો. તો શા માટે ને લો છો? જીવનમાંથી દૂર કરો, પ્રભુને પહેલું સ્થાન આપો. ઈશ્વર જે જીવતો છે, મરણ પામ્યો દત્તાને પાછો ઉઠ્યો, એ તમને છોડાવશે. એના વચન સાંભળો ને જીવનમાં ઉતારો. દારૂ જો રંગ એનો પ્રકાશતો હોય ગ્લાસમાં, ત્યારે પ્રભુએ કહ્યું છે એના તરફ નજર ન કર, આ સેવનથી છુટકારો પામ અને પ્રભુ પર વિશ્વાસ કર. દુર્વ્યસનથી દૂર રહે. મારા ભાઈઓ, મારી બહેનો, આવો તમારા માટે હું પ્રાર્થના કરું.
તમારી આંખોને બંધ કરો. સ્વર્ગ જીવનના સ્વામી યેસુ મસીહના નામમાં પ્રાર્થના કરું છું લોર્ડ. હાલેલુયા. મારા પ્રિય ભાઈઓએ, બહેનોએ, દીકરા દીકરીઓ તારા વચન સાંભળ્યા છે, અને જે લોકો દારૂના વ્યસનની અંદર ડૂબેલા છે, જે દરેક પ્રકારના દારૂના સેવનથી ડૂબેલા છે અને રાત્રે ને દિવસે નશીલી પદાર્થોમાં જીવન ગુજારે છે અને પોતાના હાથના કામો પર ધ્યાન આપતા નથી. ઓ મારા પ્રભુ, કોઈ પણ માણસ અજ્ઞાનતામાં ના રહે. ઓ મારા પ્રભુ, કોઈ પણ માણસ નશીલી પદાર્થોમાં ના રહે. ઓ મારા પ્રભુ, કોઈ પણ શેઉલ નરકમાં ન જાય, પરંતુ તે સ્વર્ગના રાજ્યના ભાગીદાર બને. મારી પ્રાર્થના છે તમામ અંધકારની શક્તિને, નશીલી પદાર્થોની સમસ્યાને, હરેક પ્રકારની ભૂંડી આત્માને, દરેક પ્રકારના પાપને પીછો કરનારી સમસ્યાને યેસુના સામર્થ્ય નામમાં બાંધી દઉં છું. યેસુ નાઝારીના સામર્થ્ય નામે ધમકાવું છું. અત્યારે આ સમયની અંદર દરેક ભાઈ બહેનને છોડીને નીકળીને ચાલી જા. યેસુ નાઝારીના નામમાં નીકળી જા. એ દારૂની નશાખોરીની આત્મા, યેસુના નામમાં તને ધમકાવું છું. દરેક ભાઈના શરીર બોડીને છોડ, નીકળ, ચાલી જા યેસુના નામમાં. દરેક પ્રકારના પાપની ક્ષમા મળે પ્રભુ તારા લોકોને, અને તારા લોકો શુદ્ધ અને પવિત્ર થાય. મારા પ્રભુ, ગંદી ઉલટીથી છુટકારો પામે અને ભીતર ભાગમાં સ્વચ્છતા આવી જાય. તમે તમારો લોર્ડ પ્રભુજી, માણસ આખરે દેવનું મંદિર છે. આ મારા પ્રભુ, તારો પવિત્ર આત્મા દરેકને સ્પર્શ કરે અને સંપૂર્ણ છુટકારો પામે. મારી પ્રાર્થના છે. રીબા શકાતો રાબા રીબ શાંદારાબા. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, ધન્યવાદ. તમે સાંભળ્યું છે બદલ આભાર. હાલેલુયા. પ્રભુ, જેટલા વચનો તારા લોકોએ સાંભળ્યા છે એ સાંભળીને એને યાદ રાખે, ભૂલી જના નહીં, પરંતુ વચન પ્રમાણે જીવન ગુજારે અને પ્રભુ તારા નામ પર ભરોસો કરે, સંપૂર્ણ છુટકારો પામે. મારી પ્રાર્થના છે. રાજા, ધન્યવાદ. તમે સાંભળ્યું છે બદલ આભાર. દરેકના આશીર્વાદ આપો, દોરોને ચલાવો. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમેન. ગોડ બ્લેસ યુ.